હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તથા નવા પ્રશ્નમાં. દાખલા નંબર 7, a પ્લસ AR પ્લસ ARનો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ ARની n-1 ઘાત. તો s બરાબર a કૌંસમાં rની n-1 r-1 p બરાબર a ની n ઘાત r ની 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ પ્લસ n-1 ઘાત સુધી તથા r બરાબર 1/a પ્લસ 1/r પ્લસ 1/a સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 1/ar ની n-1 ઘાત. તો p સ્ક્વેર બરાબર r ની n ઘાત p સ્ક્વેર ઇન્ટુ r ની n ઘાત બરાબર sn. તો ડાબા બરાબર an ઇન્ટુ r ની n-1 ઇન્ટુ m n/2 નો સ્ક્વેર ઇન્ટુ 1/ar ની n-1 r-1 upon r-1 ની n ઘાત. કૌંસને ઓપન કરીએ તો a સ્ક્વેર n ઇન્ટુ r સ્ક્વેર n-1 n/2 બે જતા રહે ગુણ્યા r ની n-1 રેઝ ટુ n અપોન a ની n ઘાત r ની n કૌંસમાં n-1 r-1 ની n ઘાત an ઇન્ટુ an r-1 ઇન્ટુ a ગુણ્યા r ની n-1 ની n ઘાત અપોન an ઇન્ટુ rn કૌંસમાં n-1 r-1 ની n ઘાત બે પદ જતા રહે. તો બચે શું? તો કે an r ની n-1 n અપોન r-1 ની n ઘાત. તો તે કૌંસમાં r ની n-1 રેઝ ટુ r-1 આખાની ઉપર n ઘાત. તો કહી શકીએ કે s ની n ઘાત બરાબર જબા. દાખલા નંબર 8, ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. તો a b બરાબર a ઇન્ટુ r, c બરાબર ar નો સ્ક્વેર, d બરાબર ar નો ક્યુબ, an પ્લસ b રેઝ ટુ n, b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n, c રેઝ ટુ n પ્લસ d રેઝ ટુ n. અહીં x, y અને z એમ કહી દઈએ તો y સ્ક્વેર બરાબર xz થવું જોઈએ. તો તેવી જ રીતે ડાબા બરાબર y સ્ક્વેર એટલે કે b રેઝ ટુ n પ્લસ c રેઝ ટુ n નો સ્ક્વેર કરીએ તો a 2 રેઝ ટુ n r ની 2n 1 પ્લસ r n નો હોલ સ્ક્વેર. તેવી જ રીતે જમણી બાજુ કરીએ તો an પ્લસ an r ની n ઘાત, an r ની 2n ઘાત પ્લસ a ની n ઘાત r ની 3n ઘાત બરાબર a ની 2n r ની 2n 1 પ્લસ r ની n નો હોલ સ્ક્વેર બરાબર જબા. દાખલા નંબર 9, x સ્ક્વેર માઇનસ a પ્લસ b
એક્સ પ્લસ એ ઇન્ટુ બી જે બહુપદીનું સમીકરણ છે. તો એ પ્લસ બી બરાબર 3 છે તથા એ ઇન્ટુ બી બરાબર પી છે. તો એક્સ સ્ક્વેર પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી એક્સ પ્લસ એ ઇન્ટુ બી બરાબર 0. તો આમાં સમીકરણમાં મૂકીએ. આ છે એ અને બી માટે છે તથા આ છે સી અને ડી માટે છે. તો સમીકરણ એ બી સી ડીમાં સી ડી માટે એ પ્લસ બી બરાબર 12 મળે છે તથા એ ઇન્ટુ બી બરાબર ક્યુ એ સી ડી માટે મળે છે. સમીકરણ આને 2 કહી દઈએ તથા આને 1 કહીએ. આ મળે છે એ અને બી માટેનું મળ્યું છે. એ અને બી માટે મળ્યું છે. તેવી જ રીતે એ પ્લસ એ આર બરાબર 3 એ આરનો સ્ક્વેર પ્લસ એ આરનો ક્યુબ બરાબર 12. તો આર સ્ક્વેર કૌંસમાં એ પ્લસ એ આર બરાબર 12 આર સ્ક્વેર કૌંસમાં 3 બરાબર 12 આર બરાબર પ્લસ ઓર માઇનસ 2 મળે. તો ડાબા બરાબર સીડી પ્લસ એડી એબી અપોન સીડી માઇનસ એબી. તો આરની 5 ઘાત પ્લસ આર અપોન આરની 5 ઘાત માઇનસ આર આરની 4 ઘાત પ્લસ આર 1 આરની 4 ઘાત માઇનસ 1 આરની 4 ઘાત છે 16 પ્લસ 1 એટલે કે 17 તથા આરની 4 ઘાત 16 માઇનસ 1 એટલે કે 15. તો આથી કહી શકીએ કે ડાબા બરાબર જબા. એ અને બી સંખ્યાઓ છે. દાખલા નંબર 10 જેમાં સમાંતર મધ્યક એ પ્લસ બી બાય 2 તથા સમગુણોત્તર મધ્યક બરાબર અંડરરૂટ એ ઇન્ટુ બી છે. એ પ્લસ બી બાય 2 અંડરરૂટ એ ઇન્ટુ બી બરાબર એમ બાય એન. યોગ વિયોગ કરતા એ પ્લસ બી પ્લસ 2 અંડરરૂટ એ બી બરાબર એમ પ્લસ એન છેદમાં એ પ્લસ બી માઇનસ 2 અંડરરૂટ એ ઇન્ટુ બી એમ માઇનસ એન અંડરરૂટ એ પ્લસ અંડરરૂટ બીનો હોલ સ્ક્વેર અપોન અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ બીનો હોલ સ્ક્વેર બરાબર એમ પ્લસ એન અપોન એમ માઇનસ એન. વર્ગ દૂર કરીએ તો અંડરરૂટ એ પ્લસ અંડરરૂટ બી અપોન અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ બી બરાબર અંડરરૂટ એમ પ્લસ એન છેદમાં એમ માઇનસ એન. ફરી યોગ વિયોગ કરીએ તો અંડરરૂટ એ પ્લસ અંડરરૂટ બી પ્લસ અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ બી છેદમાં અંડરરૂટ એ પ્લસ અંડરરૂટ બી માઇનસ અંડરરૂટ એ પ્લસ અંડરરૂટ બી અંડરરૂટ એમ પ્લસ એન પ્લસ અંડરરૂટ એમ પ્લસ એમ માઇનસ એન છેદમાં અંડરરૂટ એમ પ્લસ એન માઇનસ અંડરરૂટ એમ માઇનસ એન. અહીં બી જતા રહે તથા અહીં નીચે એ જતા રહે. તો 2 અંડરરૂટ એ અપોન 2 અંડરરૂટ બી બરાબર
અંડર રૂટ એમ પ્લસ એન, એટલે કે આ જ પદ વધે. અહીં આપણે આમ લખીએ. અહીં 2 2 જતા રહે છે. વર્ગમૂળ છે તો વર્ગ કરીએ તો a/b બરાબર m પ્લસ n પ્લસ m માઇનસ n પ્લસ 2 અંડર રૂટ m પ્લસ n m માઇનસ n અપોન m પ્લસ n પ્લસ m માઇનસ n માઇનસ 2 અંડર રૂટ m પ્લસ n m માઇનસ n. n જતા રહે, n જતા રહે. 2m અહીં 2 કોમન કાઢીએ તો 2 જતા રહે, એટલે કે m પ્લસ અંડર રૂટ m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર અપોન m માઇનસ અંડર રૂટ m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. આથી કહી શકાય કે a/b બરાબર m/m પ્લસ અંડર રૂટ m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર માઇનસ અંડર રૂટ m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર.